નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલીતાણા તાલુકાના ઘેટી રોડ ઉપર આવેલ ભવાની તળાવ નજીક મેરડીમાના મંદિરની બાજુમાં વાડી વિસ્તારમાં રહેતા અને બાપા સીતારામ રસ ડેપો ચલાવતા એવા ગોપાલભાઈ ભાલિયાની સાથે સાથે સેવા ભારત દ્વારા સહિતર શુદ્ધ સૌદેશના રોજ સેવાનું કાર્ય કરી ઘેટી રોડે નીકળતા રાહદારી લોકોને આજના દિવસ માટે મફત રસ વિતરણ કરવામાં આવ્યું હતું અને પૂર્ણનું કામ કરતા જોવા મળ્યા હતા અને જેમાં આવેલી રકમ પૈસા પાલીતાણાના મોખડકા ગામની ગૌશાળામાં અર્પણ કરવામાં આવશે. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. હા તો નટુભાઈ, અવર જવર માટે જે સુવિધા લોકોએ ગોઠવી છે બાપા સીતારામ રસ ડેપો વાળાએ, એના વિશે આપનું શું કહેવું છે? આજે જે કઈ રસ સુવિધા ગોઠવી છે એ આજનો દિવસ માટે ખૂબ ખૂબ ખુશીનો માહોલ છે. આવતા જતા લોકો ખૂબ ખુશી થાય છે અને તેમાં જે કઈ 5 રૂપિયા આપે છે એ મોખડકા ગૌશાળાના લાભાર્થે આપવામાં આવશે. બસ એટલું જ છે. આપનું નામ શું છે ભાઈ? નોંગણભાઈ. હા તો ભાઈ નોંગાભાઈ ને આપણે પૂછ્યું, નોંગાભાઈ આજની આ સુવિધા માટે આપનું શું કહેવું છે? આજની સુવિધા આપણે જે આ ગૌશાળા છે મોખડકા, એના માટે આપણને મફતમાં રસ પાય છે. જે 5 રૂપિયા આવશે એના ગૌશાળામાં વાપરવાના છે. બરાબર. અને ઘેટી થી પાલીતાણા રોડ ઉપર છે, બધા લોકોને પરાણે ઉભા રાખીને પાય છે. બરોબર છે. સરસ સરસ લ્યો. હા તો નટુભાઈ, અવર જવર માટે જે સુવિધા લોકોએ ગોઠવી છે બાપા સીતારામ રસ ડેપો વાળાએ, એના વિશે આપનું શું કહેવું છે? આજે જે કઈ રસ સુવિધા ગોઠવી છે એ આજનો દિવસ માટે ખૂબ ખૂબ ખુશીનો માહોલ છે. આવતા જતા લોકો ખૂબ ખુશી થાય છે અને તેમાં જે કઈ 5 રૂપિયા આપે છે એ મોખડકા ગૌશાળાના લાભાર્થે આપવામાં આવશે. બસ એટલું જ છે.